નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રક્ષિપ્ત ગતિની થિયરી જોઈ, જેમાં સમીકરણો મેળવ્યા. યાદ રાખીશું. ટી સમય પદાર્થે x દિશામાં કાપેલું અંતર x, y દિશામાં કાપેલું અંતર, ટી સમય વેગનો x ઘટક, ટી સમય વેગનો y ઘટક, મહત્તમ ઊંચાઈનું સૂત્ર h બરાબર v0² sin સ્ક્વેર થીટા 0 ભાગ્યા 2g, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય tm v0 sin theta 0 ભાગ્યા g, ઉડ્ડયન સમય tf બરાબર 2tm 2v0 sin theta 0 ભાગ્યા g, અને છેલ્લે અવધિનું સૂત્ર મેળવ્યું હતું r બરાબર v0² sin 2 theta 0 ભાગ્યા g. હવે મિત્રો, પ્રક્ષિપ્ત ગતિના કેટલાક ઉદાહરણો આપણે જોઈશું. ઉદાહરણ 4.7 જે અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે. ઉદાહરણ 4.7. ઉદાહરણ 4.7. ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું છે: 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. મિત્રો, અહીંયા આપણે વિધાન સાબિત કરવાનું છે. તો 45 ડિગ્રીના ખૂણા સાથે, તો અહીંયા આકૃતિ દાખલાને સમજવા માટે આપણે દોરેલી છે. આકૃતિમાં 45 ડિગ્રીના ખૂણા સાથે, તો આ ખૂણો 45 ડિગ્રી, θ2 બરાબર, અહીંયા θ0 બરાબર 45. 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત, એટલે આ ખૂણો ધારો કે θ હોય તો આ ખૂણો θ, તો આ સમાન તફાવત ધરાવતા બે ખૂણા, એટલે એક ખૂણો બનશે θ1 બરાબર 45 માઇનસ θ, અને બીજો ખૂણો બનશે θ2 બરાબર 45 પ્લસ θ. તો 45 માઇનસ θ અને 45 પ્લસ θ, 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણાએ જો પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો બંને પદાર્થો માટે અવધિ સમાન મળે છે. એટલે કે r નું મૂલ્ય બંને પદાર્થો માટે સમાન થાય. એટલે કે r1 બરાબર r2 બરાબર r થાય. તો અવધિનું સૂત્ર મિત્રો આપણે મેળવેલું છે. સમીકરણ નંબર 8, અવધિ r બરાબર v0² sin 2 theta 0 ભાગ્યા g. આ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરીએ. અવધિનું સૂત્ર r બરાબર v0² sin 2 theta 0 ભાગ્યા g. પહેલો ખૂણો આપણે લઈએ θ1 બરાબર 45 માઇનસ θ. એના માટે અવધિની ગણતરી કરીએ સૂત્ર પ્રમાણે. તો θ1 બરાબર 45 માઇનસ θ માટે અવધિનું મૂલ્ય r1 લઈએ તો r1 બરાબર v0² sin 2 θ1 ભાગ્યા g. θ1 ની જગ્યાએ 45 માઇનસ θ મૂકી દઈએ તો is equal to v0² sin 2 θ1 એટલે 45 માઇનસ θ ભાગ્યા g. બે વડે અંદર ગુણાકાર કરીએ તો અવધિ r1 બરાબર v0² sin 90 માઇનસ 2 θ ભાગ્યા g. Therefore r1 is equal to sin 90 minus 2 theta. sin 90 એટલે વિધેય બદલાશે, 90 minus 2 theta એટલે બીજું ચરણ, આ પ્રથમ ચરણ. અને પ્રથમ ચરણમાં મિત્રો ઓલેસ્ટીસીના નિયમ પ્રમાણે બધા જ વિધેયો ધન, 90 હોવાથી વિધેય બદલાઈ જશે, sin નું થઈ જશે cos. અને પ્રથમ ચરણમાં બધા જ વિધેયો ધન હોવાથી sin 90 minus 2 theta બરાબર થશે cos 2 theta. એટલે અવધિ r1 બરાબર v0² cos 2 theta ભાગ્યા g. આ અવધિનું મૂલ્ય આટલું મળશે. sin 90 minus 2 theta બરાબર cos 2 theta. sin 90 minus 2 theta બરાબર cos 2 theta. હવે આ જ રીતે મિત્રો અવધિની ગણતરી θ2 બરાબર 45 પ્લસ θ ખૂણા માટે આપણે કરીએ.
તો બીજી ગણતરી θ2 બરાબર 45 પ્લસ θ, અને અવધિ r2 કહીએ આપણે તો અવધિ r2 બરાબર v0 સ્ક્વેર sin 2θ2 ભાગ્યા g. θ2 બરાબર 45 પ્લસ θ મૂકી દઈએ તો v0 સ્ક્વેર sin 2 કૌંસમાં 45 પ્લસ θ ભાગ્યા g. બે વડે ગુણાકાર કરીએ તો અવધિ r2 બરાબર v0 સ્ક્વેર sin 90 પ્લસ 2θ ભાગ્યા g. હવે મિત્રો sin 90 પ્લસ 2θ, 90 પ્લસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin વિધેય ધન એટલે ચિહ્ન ધન રહેશે, 90 હોવાથી વિધેય બદલાઈ જશે, sin નું થઈ જશે cos. અહીંયા આવશે v0 સ્ક્વેર cos 2θ ભાગ્યા g. સમીકરણ નંબર 2 sin 90 પ્લસ 2θ sin 90 પ્લસ 2θ ઇઝ ઇક્વલ ટુ cos 2θ. તો મિત્રો અહીંયા સમીકરણ 1 અને 2 બંનેમાં અવધિ આપણે જોઈએ. અવધિ r1 સમીકરણ 1 માં v0 સ્ક્વેર cos 2θ ભાગ્યા g, સમીકરણ 2 માં અવધિ r2 v0 સ્ક્વેર cos 2θ ભાગ્યા g. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ, સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ r1 બરાબર r2, એટલે કે r1 બરાબર r2 બરાબર r થાય. એટલે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણે જો પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ સમાન હોય છે. હવે મિત્રો આગળ જોઈશું પ્રક્ષિપ્ત ગતિમાં ઉદાહરણ 4.8. ઉદાહરણ 4.8. ઉદાહરણ 4.8. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો, તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો અહીંયા આપણને પર્વતારોહક જમીનથી 490 મીટરની ઊંચાઈએ પર્વતની ધાર પર ઊભો છે. જમીનથી પર્વતની ધારની ઊંચાઈ 490 મીટર આપેલી છે. તો આ પર્વતના ધારની ઊંચાઈ જમીનથી, મિત્રો આપણે જમીન લઈએ તો જમીનથી આ ઊંચાઈ 490 મીટર આપેલી છે. y બરાબર 490 મીટર. અને એક પર્વતારોહક, આને આપણે ઉગમ બિંદુ કહીએ તો આ આપણું ઉગમ બિંદુ, આ ઉગમ બિંદુ પરથી પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. x અક્ષની દિશામાં પથ્થરનો પ્રારંભિક વેગ આપી દીધો છે v0x 15 મીટર પર સેકન્ડ. x અક્ષની દિશામાં પ્રારંભિક વેગ આપેલો છે માટે ઉગમ બિંદુ પાસે પ્રારંભિક વેગનો y ઘટક 0 થાય. v0x આપ્યો છે 15 મીટર પર સેકન્ડ. હવે આ પથ્થરને જમીન ઉપર પહોંચતા કેટલો સમય લાગશે? આ પથ્થર જ્યારે જમીન ઉપર આવશે ત્યારે એનો વેગ અને પથ્થરને જમીન ઉપર પહોંચવા માટે લાગતો સમય અને જમીન સાથે અથડાય ત્યારે પથ્થરનો વેગ આપણે શોધવાનો છે. g ની કિંમત આપેલી છે મિત્રો, g બરાબર
9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, y બરાબર 490 મીટર અને v0x બરાબર 15 મીટર પર સેકન્ડ. હવે આપણે પહેલા સમય શોધવો છે. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જેનો ઉપયોગ અહીંયા આપણે કરીશું y બરાબર y0 પ્લસ v0 yt પ્લસ 1/2 ayt સ્ક્વેર. આ સમીકરણનો આપણે સમય શોધવા માટે ઉપયોગ કરીશું. મિત્રો y બરાબર, તો પથ્થર જ્યારે જમીન પર આવશે ત્યારે ઋણ y દિશામાં નીચેની તરફ 490 મીટર અંતર કાપશે. માટે y બરાબર આપણે લઈશું -490 મીટર. y0 અને આપણે ઉગમ બિંદુ કહ્યું છે, માટે ઉગમ બિંદુ આગળ y0 બરાબર 0 થાય. ઉગમ બિંદુ પાસે પ્રારંભિક વેગનો y ઘટક પણ 0, v0y બરાબર 0 અને ay બરાબર -g. તો અહીંયા કિંમત મૂકી દઈએ મિત્રો. તો y બરાબર -490 બરાબર 0 પ્લસ 0, ay બરાબર -g એટલે -1/2. g ની કિંમત મૂકી દઈએ 9.8 ગુણ્યા t સ્ક્વેર. માઇનસ બંને બાજુથી નીકળી જશે એટલે 490, 9.8 ભાગ્યા 2 એટલે 4.9 t સ્ક્વેર. t સ્ક્વેર ના સૂત્રનો કરતા બનાવીએ તો t સ્ક્વેર બરાબર 490 ભાગ્યા 4.9, 4900 ભાગ્યા 49 એટલે t સ્ક્વેર બરાબર 100. માટે સમય t બરાબર 10 સેકન્ડ. તો મિત્રો સમય આપણે શોધી કાઢ્યો 10 સેકન્ડ. હવે પથ્થર જમીન સાથે અથડાશે ત્યારે એનો વેગ કેટલો? તો વેગ શોધવા માટે 10 સેકન્ડે વેગનો x ઘટક, તો t સમય વેગનો x ઘટક vx બરાબર v0x પ્લસ ax into t. પ્રવેગનો x ઘટક પ્રક્ષિપ્ત ગતિમાં મિત્રો શૂન્ય થાય, ax બરાબર 0, માટે t સમય વેગનો x ઘટક vx બરાબર v0x અને v0x બરાબર આપણને આપ્યું છે મિત્રો 15 મીટર પર સેકન્ડ. તો 15 મીટર પર સેકન્ડ. હવે t સમય વેગનો y ઘટક, તો vy is equal to v0y plus ay into t. v0y 0, ay બરાબર -g -9.8, સમય 10 સેકન્ડ. માટે વેગનો y ઘટક vy is equal to -98 મીટર પર સેકન્ડ. હવે મિત્રો t સમયે પથ્થરનો વેગ v બરાબર વર્ગમૂળની અંદર vx નો વર્ગ પ્લસ vy નો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર 15 નો વર્ગ પ્લસ vy બરાબર -98, તો -98 નો વર્ગ. મિત્રો આનો તમે સાદુરૂપ આપશો તો વર્ગમૂળની અંદર 9829 એનું વર્ગમૂળ શોધીએ તો મિત્રો વેગ મળશે 99 મીટર પર સેકન્ડ. તો જ્યારે પથ્થર જમીન સાથે અથડાશે ત્યારે પથ્થરનો વેગ v બરાબર 99 મીટર પર સેકન્ડ. હવે મિત્રો આગળ ઉદાહરણ જોઈએ પ્રક્ષિપ્ત ગતિમાં. ઉદાહરણ 4.9. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો બોલ માટે મહત્તમ ઊંચાઈ તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય તથા ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. મિત્રો અહીંયા આપણને પ્રારંભિક વેગ આપ્યો છે 28 મીટર પર સેકન્ડ. તો v0 બરાબર
28 મીટર પર સેકન્ડ. હવે જે શોધવાનું છે મિત્રો એ આપણે સમજી લઈએ. દડા માટે મહત્તમ ઊંચાઈ, તો એક મહત્તમ ઊંચાઈ શોધવાની છે. બીજા નંબર ઉપર તે જ સ્તરે પાછા આવવા માટે દડાએ લીધેલ સમય એટલે કે ઉડ્ડયન સમય શોધવાનો છે. નંબર 2 ઉડ્ડયન સમય TF. અને નંબર 3 ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી એટલે કે અવધિની ગણતરી કરવાની છે. ત્રણેયના સૂત્રો મિત્રો આપણે થિયરીની અંદર મેળવેલા છે. મહત્તમ ઊંચાઈ, તો મહત્તમ ઊંચાઈ સમીકરણ નંબર 5, દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 ભાગ્યા 2g. મિત્રો પ્રક્ષિપ્ત કોણ શરૂઆતમાં આપણને આપી દીધો છે. પ્રક્ષિપ્ત કોણ આપેલો છે 30 ડિગ્રીના ખૂણે, થીટા 0 બરાબર 30 ડિગ્રી. તો મહત્તમ ઊંચાઈના સૂત્રની અંદર v0 બરાબર 28 મૂકી દે તો 28 નો વર્ગ એટલે 28 ગુણ્યા 28 ગુણ્યા sin સ્ક્વેર થીટા 0 30, તો sin સ્ક્વેર 30 ભાગ્યા 2 ગુણ્યા 9.8. sin 30 ની કિંમત આપણે જાણીએ છીએ દ્વિતીયાંશ નો વર્ગ 1/4. આનું સાદુરૂપ આપીશું તો 28 ગુણ્યા 28 ગુણ્યા 1/4 ગુણ્યા 2 ગુણ્યા 9.8. મિત્રો આનું તમે સાદુરૂપ આપશો ત્યારે મહત્તમ ઊંચાઈ આપણને મળશે 10 મીટર. h બરાબર 10 મીટર. હવે આગળ આપણે શોધવાનો છે ઉડ્ડયન સમય. તો ઉડ્ડયન સમય TF, સૂત્ર આગળ આપણે મેળવી દીધું 2Tm બરાબર 2v0 sin થીટા 0 ભાગ્યા g. કિંમત મૂકી દઈએ તો 2 ગુણ્યા 28 ગુણ્યા sin 30 ભાગ્યા 9.8 બરાબર 2 ગુણ્યા 28 sin 30 ની કિંમત 1/2 ગુણ્યા 9.8. માટે ઉડ્ડયન સમય TF બરાબર 28 ભાગ્યા 9.8. મિત્રો આનું તમે સાદુરૂપ આપશો, ભાગાકાર કરશો એ સમય મળશે TF બરાબર 2.9 સેકન્ડ. હવે આગળ અવધિની ગણતરી કરીએ તો અવધિનું સૂત્ર સમીકરણ 8 મેળવેલું છે આપણે. અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 ભાગ્યા g. v0 બરાબર 28 ગુણ્યા 28 sin 2 થીટા 0 એટલે sin 60 ભાગ્યા 9.8. આનું સાદુરૂપ આપીએ તો sin 60 √3/2 28 ગુણ્યા 28 ગુણ્યા √3 1.73 અને √3/2 ગુણ્યા 9.8. આનું મિત્રો સાદુરૂપ આપશો તો અવધિનું મૂલ્ય r બરાબર 69 મીટર. અહીંયા અવધિ મળશે r બરાબર 69 મીટર. અહીંયા મિત્રો પ્રક્ષિપ્ત ગતિના ઉદાહરણો આપણે પૂરા કર્યા.